વેસુમાં પાલતુ શ્વાને 5 વર્ષના બાળકને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। બાળક સોસાયટીની લિફ્ટમાં પિતા સાથે હતો। લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીમાંથી પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો। બાળકને પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વેસુ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અવિક જોશી નામના 5 વર્ષીય બાળકને સોસાયટીના રહીશના પાળતુ શ્વાને બચકા ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। બાળકની માતા ખુશ્બુબેને ફરિયાદ કરતા પોલીસે શ્વાનના માલિક પ્રશાંત ત્રિપાઠી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। જોકે પ્રશાંતે પોલીસ સ્ટેશનમાં આક્ષેપ કર્યો હતો કે અવિકે તેમના ઘરમાં ઘૂસીને શ્વાનને હેરાન કર્યો હતો, જેથી શ્વાને હુમલો કર્યો હતો। બીજી તરફ સોસાયટીના સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં બાળક લિફ્ટથી બહાર આવતાની સાથે જ શ્વાને તેના પર હુમલો કર્યો હોવાનું દેખાતું હતું। આ ઘટના બાદ પોલીસ આરોપી પ્રશાંત ત્રિપાઠીના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યાં દરવાજે તાળું લાગેલું હતું, જેથી પોલીસે ઘરના દરવાજા પર નોટિસ ચોંટાડી કાર્યવાહી હાથ ધરી છે। રેલવેમાં કોમર્શિયલ સુપ્રિન્ટેન્ડન્ટના પદે તૈનાત ખુશ્બુ જોશી શર્માએ જણાવ્યું હતું કે જ્યારે પરિવાર આ મામલે કહેવા ગયો તો પ્રશાંત ત્રિપાઠીએ તેમને ધમકી આપીને મારામારી કરી હતી। આ ઘટના અંગે અલથાણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ગઈ તારીખ 2 ઓક્ટોબર 2024 ના રોજ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં એક પિતા પુત્ર લિફ્ટમાંથી ઉતરતા હતા, દરમિયાન પાલતુ શ્વાને પિતા તથા દીકરા પર હુમલો કરેલાનું પ્રાથમિક રીતે જણાઈ આવેલ, જે મતલબની ભોગ બનનારે રજૂઆત કરતા અલથાણ પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમાં 3 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। પોલીસ કાયદેસરની તપાસ કરી રહેલ છે અને ચાલુ તપાસ છે। તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલું છે કે પાલતુ કૂતરા દ્વારા ભોગ બનનારને રિયલમાં બાઇટ કરવામાં આવેલા છે, જે બાબતે આ પ્રકારની ફરીથી હરકત ન થાય તે માટે ભોગ બનનારે ગુનો દાખલ કરાવેલ છે અને કાયદેસરની તપાસ અલથાણ पुलिस કરી રહેલ છે। 2 तारीख के दिन मेरे हस्बैंड बच्चे को बाजार लेके गए थे। जैसे ही लिफ्ट में वो वापस आ रहे थे, पड़ोसी के कुत्ते ने एकदम से बहुत भयंकर मेरे बच्चे पे अटैक करा, जिससे कि उसको काफी नाखून और दांत वगैरह लगे हैं पैर में। बीच बचाव के दौरान मेरे हस्बैंड ने जब उसको बीच बचाव करा तो मेरे हस्बैंड को भी जो है नाखून वगैरह लगे हैं। स्थिति ऐसी बन गई थी कि बच्चे को एकदम से हॉस्पिटल ले जाने की जरूरत थी। मैं जब पड़ोसियों के घर गई कि आपने अपना डॉग जो है खुला छोड़ा हुआ है, बजाय इसके कि वो लोग माफी मांगे, बोलने लग गए कि आपका बेटा जो है घर के अंदर घुसा था, इसलिए जो है उसने डॉग के साथ में छेड़खानी की, इसलिए जो है हमारे जो कुत्ते ने है उसको बाइट किया है। और जो उनके घर में मौजूद थे आदमी, उन्होंने काफी बदतमीजी की। સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ આ શ્વાને અગાઉ પણ 4 થી 5 લોકોને બચકા ભર્યા હતા, જેમને પણ ઈજા પહોંચી હતી। તેમ છતાં તેના માલિકે તેને છૂટો મૂકી દીધો હતો। શ્વાનનું વેક્સિનેશન પણ કરાવ્યું નથી।